નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાતિ ઝટકા મશીનમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ચોટીલાની ધારુમાં, અને ચોટીલાના જે મતલબ સોબારી કરીને ગામ છે, ત્યાં આપણું ઝટકા મશીન ઘણા ટાઈમથી એક પ્રગતિશીલ ખેડૂત છે એ વાપરી રહ્યા છે. તો આજે આપણે એમનો પરિચય લઈ અને વાતને આગળ વધારશું. આપણું નામ? મારું નામ મકવાણા કેતન મનસુખભાઈ, ગામ સોબારી, હમ. તાલુકો ચોટીલા, જિલ્લો સુરનગર. આ સ્વાતિ ઝટકા મશીનનું કામ સારું છે હમ. અને સર્વિસ સારી આપે છે. તો કેતનભાઈ, તમે આ ઝટકા મશીન આપણે કેટલા ટાઈમથી વાપરો છો? આપણે 2 વર્ષથી. 2 વર્ષમાં એવું ક્યારે બન્યું છે કે તમારું ઝટકા મશીન ખોટકાણું એના ટાઈમે રિપેર ન થયું હોય? ના ના, ફોન કરવી એટલે એક દિવસમાં તો આવીને કમ્પ્લીટ કરી જાય છે. હમ. અને સ્વાતિ ઝટકા મશીન સુરનગર કામ સારું છે. બરાબર. અને બીજું એમ કહેતો કે આ જે અત્યારે માર્કેટની અંદર હરીફાઈ હાલે છે કે સસ્તા ઝટકા મશીન ને પાણી વાળી બેટરીઓ કંપની એના વિશે તમારું શું કેવું? સ્વાતિ ઝટકા મશીન સારામાં સારું. બીજા ઝટકા મશીન બહુ કામ આપતા નથી ને આ સ્વાતિ ઝટકા મશીન કામ સારું આપે એટલે છે. બાંધ્યા પછી તમારે એવું કોઈ દી બન્યું છે કે આમ રોજડા ગીરી ગયા હોય? ના ના, બાંધ્યા પછી રોજડા ગર્યા નથી અને પડકે ઝટકા મશીન નો અવાજ આવે એટલે પડકે આવતાય નથી. બીજું કે તમે આ જે ઝટકા મશીન લીધું તો એમાં તમારા પૈસા વસૂલ થયા કે ન થયા? ના ના, પૈસા વસૂલ થઈ ગયા ને કામ સારું છે સ્વાતિ ઝટકા મશીન નું. અને બીજું કે તમે આ જયારે ઝટકા મશીન નહોતા મૂકતા તો એ વખતે તમારા આમ અંદાજે આ જે પાક હતો એની અંદર આમ કેટલા ટકા નુકસાની આવતી? 60 થી 70% નુકસાની આવતી. એટલું રોજડા જ ખાઈ જતા? એટલું રોજડા જ ખાઈ જતા. બરાબર. તો મતલબ આ ઝટકા મશીન મૂક્યા પછી 60% તો ઇન્કમ ઓટોમેટિક ઇન્કમ વધી ગઈ અને સારું રોજની અને ભૂલની નથી આવતા, નકર બહુ આવતા. બીજું એ કે આ યુટ્યુબ ના માધ્યમથી તમે આ ખેડૂત મિત્રોને કહો કે સ્વાતિ ઝટકા મશીન લેવાય કે ન લેવાય? સ્વાતિ ઝટકા મશીન સારું છે અને ઉપયોગી છે. બરાબર. તો મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન.